હવે નવરાત્રિના ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે હવે આનંદના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદના ગરબા પ્રેમીઓ માટે આનંદના સમાચાર એટલા માટે છે કે શહેરમાં પહેલીવાર ગરબા વર્કશોપ અને તમામ માહિતી માટે ખાસ ડિજિટલ પ્લેટફોર્મનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ વર્ષે નવરાત્રિ અમદાવાદના ગરબા પ્રેમીઓ માટે ખાસ બની રહેશે. શહેરમાં ધ નવરાત્રિ સોશિયલ નામથી એક અનોખું કોમ્યુનિટી પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મનો હેતુ એ છે કે અમદાવાદના તમામ ગરબા રસિકોને એક જ ડિજિટલ અને સામાજિક પ્લેટફોર્મ પર જોડીને નવરાત્રિના 9 દિવસને વધુ યાદગાર, માહિતીભર્યા અને આનંદમય બનાવવામાં આવે. લોન્ચિંગ પ્રસંગે ખાસ ગરબા વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અદ્યતન ગરબા સ્ટેપ્સ, દાંડિયા રાસ અને ગરબા દરમિયાન ઉત્સાહી રહેવા માટેની પણ ટિપ્સ આપવામાં આવી હતી. હવે ગરબા પ્રેમીઓને મળશે એક જ પ્લેટફોર્મ પર તમામ પ્રકારની માહિતી. કયો ગરબો શ્રેષ્ઠ છે, ક્યાં વધુ ઉત્સાહ છે, સંગીત અને સજાવટ ક્યાં સારી છે, ક્યાં ફ્રૂટ સ્ટોલ અથવા તો રેસ્ટોરન્ટ લોકપ્રિય છે, ક્યાંથી શ્રેષ્ઠ ચણિયાચોળી કે બ્યુટી પ્રોડક્ટ્સ મળશે, એવી તમામ વિગતવાર માહિતી આ પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ રહેશે. ધ નવરાત્રિ સોશિયલ દ્વારા અમદાવાદના ગરબા પ્રેમીઓ માટે હવે ગરબા માટે અને ગરબા રમવા માટે યોગ્ય સ્થળ શોધવા, શું પહેરવું, શું ખાવું તેની ચિંતા કરવાની હવે જરૂર નહીં રહે તેવું તેમણે જણાવ્યું હતું. મારું નામ જય ગોયલ છે. અમે નવરાત્રિ સોશિયલ નામની એક કમ્યુનિટી બિલ્ડ કરવા જઈ રહ્યા છે. નવરાત્રિ માટે હશે ને નવરાત્રિની અરાઉન્ડ જ અમે ક્રિએટ કરવા જઈ રહ્યા છે. મેઇનલી દરેક આખી કમ્યુનિટી સોશિયલ મીડિયા બેઝ હશે. હાલ પૂરતી એક પ્લેટફોર્મ એ પ્રોવાઈડ કરશું, પણ ખાલી સોશિયલ મીડિયા થ્રુ, જેમ કે વોટ્સઅપ છે, મેટા છે, કે પછી ફેસબુક ને બધું છે, કે ટ્વિટર છે. અને ઇવન ઇફ કોઈ ઓનલાઈન અવેલેબલ નથી તો અમે એમને ટેક્સ્ટ થ્રુ પણ માહિતી પ્રોવાઈડ કરશું. હવે કોઈ પણ વ્યક્તિને અમારા સાથે જોડાવવું હશે તો અમને કોઈ બી વોટ્સઅપના પોર્ટલ પર ડાયરેક્ટ મેસેજ કરી શકે છે, ટેક્સ્ટ પણ કરી શકે છે, કોલ પણ કરી શકે છે. હવે ઇન્સ્ટાગ્રામ છે તો ઇન્સ્ટાગ્રામ પર ફોલો અને ફેસબુક પર ભાઈ ફોલો કરીને દરેક વસ્તુ અમે જે અપડેટ હશે ત્યાં કરતા હશું. ત્યાંથી જોડાઈને દરેક માહિતી મેળવી શકે છે અને ત્યાંથી અમારી સાથે કનેક્ટેડ રહી શકે. ત્યાં અમે કોન્ટેસ્ટ છે, વર્કશોપ છે, પછી એક્ઝિબિશન્સ છે, કે આગળ નવરાત્રિની ઇન્સાઇટ શું છે, કે ફૂડ ઇન્સાઇટ શું છે, કે ફૂડ બ્યુટી ઇન્સાઇટ શું છે, દરેક વસ્તુ અમે પ્રોવાઈડ કરતા રહીશું. હવે જાહેરાત આજ અમે જ્યારથી ચાલુ કર્યું, અમે અરાઉન્ડ અઠવાડિયે 10 દિવસ થયું અમે સ્ટાર્ટ કર્યું. અમારી સાથે ઓલરેડી વોટ્સએપ પર 15 જેટલા લોકો જોડાઈ ચૂક્યા છે. આજે વર્કશોપ ઓર્ગેનાઇઝ કર્યું તો અત્યારમાં બેઝિકલી 50 જેટલા મેમ્બરે હાજરી આપી છે વર્કશોપમાં. આગળ એવરી વીક હવે વર્કશોપ આયોજિત કરી રહ્યા છે. તો અમારી સાથે અત્યારમાં એવરી વીક એક વર્કશોપ અત્યારમાં ઓલરેડી ફિક્સ છે કે 100 લોકો જોડાય. અને આગળ એન્ડ ઓફ ધ નવરાત્રીનો જે સમય નજીક આવતો જશે ત્યારે અરાઉન્ડ એવરી વીક અમે નહીં તો 3 થી 4 વર્કશોપ કરશું, જેમાં 200 લોકો જોડાય એવી આશા છે. સેજલ ગોયલ છે અને હું અમદાવાદથી જ બિલોંગ કરું છું. અને બાય પ્રોફેશન તો હું કહી શકું કે હું બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં જ છું. અને તો એમ કહી શકાય કે મારું બોર્ન એન્ડ બોટઅપ અમદાવાદમાં જ છે. અને આટલા બધા ટાઈમથી નવરાત્રિ જોઈ રહ્યા છીએ અમદાવાદમાં. એટલે લાસ્ટ યર જ એવો આઈડિયા આવ્યો હતો અને આ વખતે ઇમ્પ્લિમેન્ટ કરવાનો અમને મોકો પણ મળી ગયો કે નવરાત્રિ સોશિયલ અમે લોન્ચ કરીએ. નવરાત્રિ સોશિયલનો એક જ હેતુ છે કે બધા લોકો નવરાત્રિ, જે લોકોને નવરાત્રિ લવર્સ છે એ લોકો બધા એક સાથે જોડાય, એ લોકોને એક સારું પ્લેટફોર્મ મળે. સાથે સાથે એ લોકો ગરબા એક નથી આવડતા તો એ લોકો પ્રોપર સારી રીતે ગરબા શીખી શકે. કોઈની પાસે ટાઈમ નથી તો ઓછા ટાઈમમાં કઈ રીતે સારી રીતે શીખી શકે. ઇફ એમને ફેશનનું નોલેજ નથી, ટ્રેન્ડ્સનું નોલેજ નથી, કે એ લોકો કંઈક ચૂકી રહ્યા છે તો એ અમારા થ્રુ એ લોકો જાણી શકે. એના માટે જ બસ આ જ અમારો હેતુ છે કે અમે લોકો સોશિયલ પ્લેટફોર્મ પરથી કહી શકાય કે નવરાત્રિ કઈ જગ્યાએ સારી થશે. નો ડાઉટ એના માટે તમારે અમારી સાથે જોઈન કરવું પડશે. સોશિયલ મીડિયા ગ્રુપ છે, અમારા વોટ્સઅપ ગ્રુપ છે, એ તમારે જોઈન કરવા પડશે. તો તમને ત્યાંથી જે પણ તમારા ક્વેશ્ચન્સ હશે એનો આન્સર પણ મળી જશે. અને જ્યાં જ્યાં અમને લાગશે કે ઓફર્સ કે એવું કંઈ અમે આપી શકીએ એમ હોઈશું તો એ અમે સોશિયલ મીડિયા પર પોસ્ટ થ્રુ તમને ઇન્ફોર્મ કરી દઈશું. ટ્રાય તો અમે એવું જ કરી રહ્યા છીએ અને બાકી જે પણ આગળ હશે એ તમને અપડેટ મળી જશે. આ મોસ્ટલી અમે લોક ઉપયોગ માટે જ અત્યારે ટ્રાય કર્યું છે કે ઘણી બધી વસ્તુઓમાં લોકોને પ્રોબ્લેમ થતી હોય છે.
જેમ કે નવરાત્રિમાં તમે લોકો જઈ રહ્યા છો તો જે રીતે આપણે આગળ પણ વાત કરી એ રીતે કે તમારે નવરાત્રિ તો જવું છે પણ કઈ જગ્યાએ જવું છે અને કઈ રીતે તમે જઈ શકો, તમારું બજેટ શું છે, એ બજેટમાં તમને કઈ જગ્યાએ સારી નવરાત્રિ તમને મળી શકે. અને એના સાથે સાથે તમે નવરાત્રિમાં એક વખત જઈ રહ્યા છો તો તમને ગરબા નથી આવડતા યા તો નોન કોમ્યુનિટી જે આપણે ગુજરાતી કોમ્યુનિટીઝ છે એ લોકોને ગરબા આવડે છે પણ આજે અમદાવાદમાં નોન કોમ્યુનિટી પર્સન્સ પણ બહુ બધા છે કે જેમને ગરબાનું યા તો નોલેજ નથી યા તો આવડતા નથી, તો એ લોકો માટે પણ સારું પ્લેટફોર્મ બની શકે એ જ અમે ટ્રાય કરી રહ્યા છીએ. 5, 6, 7, start. 1, 2, 3, 4. હજી એક વાર. 1, 2, 3, 4. Then hey, 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 hey. Then 1, 2, 3, 4. Farithi 5, 6, 7. Start. This is 1, 2, 3, 4. Clear? 4 step આગળ પાછળ પછી આવો. આ ક્લિયર કરીશું 4 બરોબર ક્લિયર કરીશું 4 5 6 7 start. This is 1, 2, 3, 4. હજુ એકવાર 1, 2, 3, 4. Then 1 hey 2 hey 3 hey 4 hey. 4 વાર કરીશું 4 વાર પાછળ કરીશું ત્યારે 2 then આ કરીશું 3 then આ કરીશું 4. ક્લિયર? એક સ્ટેપ આગળ नहीं हम તમે એક સ્ટેપ પાછળ જતા તમે એક સ્ટેપ હાથ એક્સરસાઇઝ 5 6 7 સ્ટાર્ટ આઉટ 1 2 3 4 બરાબર હાથ this is 1 then 2 હવે આગળ this is 1 then 2 હવે પાછળ this is 1 and then કાઉન્ટ પર કરીએ 5 6 7 સ્ટાર્ટ this is 1 2 3 4 5, 6, 7, and 8. 5, 6, 7. Start. This is clap, then clap, then clap, then clap. Hurry. 5, 6, 7. Start. This is clap, then clap, then clap, then clap. Hurry. 5, 6, 7. Start. This is clap, then clap. Then right leg પાછળ 2, then right leg આગળ 3, right leg પાછળ 4. Clear for it. 5, 6, 7, start. Right leg આગળ 1, right leg પાછળ 2, right leg આગળ 3, right leg પાછળ 4. Left leg ત્યાં long. Clear for it. લાસ્ટ 2 યર્સથી આપણે મંડલી જોઈ રહ્યા છીએ પણ મંડલીમાં જતા તો રહીએ છીએ પણ મંડલીના સ્ટેપ્સ હજી પણ ઘણા લોકોને એવું છે કે પ્રોપરલી નથી ફાવી રહ્યા કેમ કે તમારી પાસે ગરબા ક્લાસીસનો ટાઈમ નથી અને વર્કશોપ મોસ્ટ પ્રોબેબલી ઓછા થતા હોય છે 6, 7, 8. Then 1, 2, 3, and 4. Clear are you? ફૂડ કે ફૂડ રિલેટેડ છે એ પણ અમે તમને ગાઈડન્સ આપ્યું હતું સાથે સાથે અમદાવાદમાં કઈ જગ્યાએ તમને નવરાત્રિ માટે તમે જઈ શકો છો એ પણ અમે તમને ગાઈડન્સ આપીશું. આ જ ટ્રેન્ડ અમે નવો લાવવા જઈ રહ્યા છીએ. બેઝિકલી અમે એવું વિરાજ કરવાની રહ્યા છે કે તમને ગરબા વર્કશોપ મળશે, એક્ઝિબિશન્સ મળશે, પાસીસ મળશે, સાથે સાથે તમને ફેશન રિલેટેડ જે પણ વસ્તુઓ જે આપણે તમને કેવું થતું હોય છે કે લાઈક તમે ગરબા તો કરવા જતા હોઈએ છીએ પણ જોબ અને બધી વસ્તુના નીચે આપણે ફેશન